ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આવો ઈશ્વરનો આભાર માનતા આજનું વચન જોઈએ. યહોવા કહે છે કે જે પુરુષ મનુષ્ય પર ભરોસો રાખે છે ને મનુષ્યના બળ પર આધાર રાખે છે ને યહોવા તરફથી જેનું હૃદય ફરી જાય છે તે શાપિત છે. તે રાનમાંની બોરડી જેવો થશે ને હિત થશે ત્યારે તે તેના જોવામાં આવશે નહીં. તે અરણ્યમાંની સૂકી જગાઓમાં ખારવાળા તથા વસ્તીહીન દેશમાં વાસો કરશે. યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક, તેનો 17મો અધ્યાય, તેની 5મી અને 6ઠ્ઠી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનદાયક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. કલમ 5 અને 6માં એક એવી વ્યક્તિની વાત આવે છે જે મનુષ્ય અને તેના બળ પર આધાર રાખે છે ને યહોવા તરફથી જેનું હૃદય ફરી જાય છે. વચન કહે છે કે તે વ્યક્તિ શાપિત છે. પછી ભલે એ કોઈ પણ બાબત હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ પડકાર હોય કે સમસ્યા, તકલીફ, મુસીબત કે જરૂરિયાત હોય, માણસ પ્રથમ દેવ પાસે જવાને બદલે એના જેવા જ નિર્માલ્ય માણસ પાસે દોડી જશે. કારણ કે એ સ્વાભાવિક રીતે જ એ રીતે ટેવાઈ ગયો છે અને એમ કરીને એ સીધી કે આડકતરી રીતે જાહેર કરે છે કે એને એના દેવ પર, એના ઈશ્વર પર ભરોસો નથી, જેટલો એને એના જેવા જ કાળા માથાના પામર માણસ પર ભરોસો છે. કોઈ સમૃદ્ધ જ્ઞાની વ્યક્તિ પર ભરોસો છે. કોઈ સાધન સંપન્ન એવી વ્યક્તિ અથવા તો કુટુંબ પર એને ભરોસો છે, પણ દેવ પર નથી. અને એમ કરીને એનું હૃદય દેવ તરફથી ફરી જાય છે, વિમુખ થઈ જાય છે અને વચન કહે છે પ્રમાણે તે શાપિત છે. પછી જે લખ્યું છે તે રાનમાંની બોરડી જેવો થશે. એટલે કાંટાળા ઝાડ રાનમાં અથવા તો નિર્જન અને અવાવરું જે જગ્યા હોય ત્યાં વધારે હોય. પછી બીજી બાબત, હિત થશે ત્યારે તે તેના જોવામાં આવશે નહીં, કારણ કે તે દૂર છે. તે અરણ્યમાંની સૂકી જગાઓમાં ખારવાળા તથા વસ્તીહીન દેશમાં વાસો કરશે. આ જગ્યાઓ એવી છે જે ઉજ્જળ ભાસતી હોય, વેરાન લાગતી હોય અને ઉજ્જળ ને વેરાન ને નિર્જીવ એવી જગા, બેકાર ભાસતો હોય. વિચારો, આત્મમંથન કરો, આત્મતપાસ કરો અને તપાસો આપણા વિશે શું. હું માણસ પર ભરોસો રાખું છું કે યહોવા દેવ પર? વચન કહે છે, ગીતશાસ્ત્ર 118 ને તેની 8મી કલમ, માણસનો ભરોસો કરવા કરતાં યહોવા પર આધાર રાખવો તે સારો છે. અને તેથી માણસ પર ભરોસો રાખશો તો નિરાશ થશો, દુઃખી થશો, છેતરાશો. પણ યહોવા દેવ પર ભરોસો રાખો. એ કદી તમને, મને, આપણને નિરાશ કે દુઃખી કરશે નહીં, કિંતુ તમારા ધાર્ય કરતાં વિશેષ તમારા માટે તે શ્રેષ્ઠ અને યોગ્ય કરશે. તેથી પ્રભુ પિતા પરમેશ્વર આપણ સર્વને કોઈ માણસ પર, કોઈ વ્યક્તિ પર, કોઈ બાબત પર નહીં, પરંતુ તેમના પર વિશ્વાસ કરવા સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.